અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ Can you tell your experience? ગુજરાતીમાં બોલી શકું બોલવામાં સારું રાખવું હા બેનો રાખવાની બે ચાર રાખીને તો બહેનોને બધાને ફેરવવા વાયરલેસ તો મળે બધા વોટ એવર બોલ તારો એક્સપિરિયન્સ શું છે રિગાર્ડિંગ experience of your self-realization? Is it right there? Yes. Yeah. Whatever. Let it come out naturally. સમજાવો સમજ્યું નથી નહીં ચાલો હરીશ તમારો એક્સપિરિયન્સ કહો ચાલો જયંત તમારા જેવો સાયન્ટિસ્ટ છે ટાઈમ મશીન નું બહુ એમને વાંચ્યું છે ટાઈમ મશીન બહુ ઇન્ટેલિજન્ટ ટાઈમ મશીન એન્જિનિયર બહુ ચોપડીઓ આપતો તો મને વાંચવા ચાલ બોલ હરીશ મજામાં છે મજામાં છે હરીશભાઈ જય સચિદાનંદ
શું બોલો હરીશ? હવે પહેલાં જ્ઞાન લીધા પહેલાં તો આપણે દશા નથી, પણ જ્ઞાન લીધા પછી આ સમજતા સમજતા હમ પહેલાં હરીશ થઈને પછી સમજવા જતા હતા. હમ પછી ધીરે ધીરે સમજણ પડી જ્ઞાન લીધા પછી પણ અમુક વર્ષો નીકળી ગયા. હા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ ચોપડી વાંચતો હતો તે હરીશ થઈને વાંચતો હતો. હમ પછી એ સમજણ પડી કે એનાથી જુદા રહીને આ ક્રિયાઓ કે વાંચવાનું કે એ રીતે સમજવાનું એ ભાગ છે. હમ ત્યાર પછી ઓટોમેટિક અનુભવમાં આવતો થયો. બરોબર છે, રાઈટ છે. પછી ખબર પડી કે હરીશ વાંચે છે, હું હા, નહીં. ઊંધીમાં. તો હું શું કરું પછી? એ પાછલી સમજણને જોયા કરે. અન્ડરસ્ટેન્ડ પડે, પાછલી સમજણ અન્ડરસ્ટેન્ડ થયા કરે. એટલે પછી સ્વભાવ ભાવનો મારો જોવાનો સ્વભાવ ને હા સ્વભાવનો સ્વાદ આવ્યો. ત્યાર પછી આ તે તમને પહેલાનું સ્ટેજ અને પછી ખબર પડી અનુભવ આટલા વખત આટલા વર્ષો ગયાના અનુભવ છે એ કમ્પેર કોન્ટ્રાસ્ટ રહે છે બરોબર તમારી હા સાથે? કમ્પેર રહેશે હમ? રહેશે. આપણે શું હતા અને શું છીએ આજે આટલા વર્ષો બાદ આટલા વર્ષો. અનુભવથી રહ્યા કરે છે ને? રહ્યા કરે છે. અનુભવ બીજું શું? સિમ્પલ. અને આપો મને એક જ છે આપણી વાળી તો જરા પ્રાસંગ કરો ને મારી મંજુબેનને આપો. મંજુબેન તારો તું તે ક્યારે જ્ઞાન લીધું? મોટેથી બોલો. Jai Satchidanand, 2001 2001 માં મંજુબેને જ્ઞાન ક્યાં લીધું તું? Lancaster. લેન્કેસ્ટર. હવે તને ત્યાં પછી કંઈક ફાયદો થયો છે, કંઈક બહુ અનુભવ દાદા. થયો છે જીવનમાં? had a 100% turnaround. 100%. પણ બહુ વાર લાગી. Because બરોબર હા છે. પરંતુ 2001 માં જ્ઞાન લીધું ત્યાર પહેલા તું મંજુબેન આપણે ઘરમાં હતા અને ઘર કે વ્યવહારમાં હતા હા દાદા. તે વખતનું તને અત્યારે પણ સારી રીતે સમજાય ને તને? હા દાદા. બહુ સારી રીતે બહુ સમજાય? સારી રીતે. હે? હા. અને આજે શું છે તે કેટલો ડિફરન્સ પડ્યો? મેં કહ્યું દાદા 100% ફેર પડ્યો. દાદા હું જોઉં કે મંજુ કેવી હતી ને કેવી છે તો જે આવી મંજુ આમ થઈ ગઈ, હા આમ થઈ ગઈ. 100% આમ. આ ઊંધી ઊંધી ઘરમાં રહ્યા કરતી હતી, મૂંઝાયા કરતી હતી. આ તે હા દાદા. હા બહુ એનો પુરુષાર્થ બહુ હતો દાદા. અમને ફોન કરે ત્યાંથી દાદા, વર્ષોથી. અમારા જે મહાત્માઓ જેમની જોડે કોમ્યુનિકેશન થાય એ સમજવા જ કોશિશ કરે કે આ બીજું બીજું કાંઈ નહીં. દાદા હું તો બહુ પોઝિટિવ જવાની ભાંજગડ તો લઈ જાય. મારો અનુભવ કેમ મારા ઘરમાંથી નીકળાતું નહીં because સંજોગો એટલે મેં મીતાબેનને પકડી લીધા. તે મને જ્યારે ટાઈમ હોય તો મીતાબેનને ફોન કર્યા કરું. મીતાબેન ઘરમાં આવું થતું છે તેવું થતું છે. પછી રેખાબેનને જયંકભાઈને પુષ્પા આંટીને જે મળે તેને ઘરે બેસીને સત્સંગ કર્યા કરું. પછી ધીમે રહીને બધા સંજોગો સમજુ છે. ગીતાબેનનો સારો લાભ લીધો. હા હા વો માય એન્જલ. ગીતાબેન, તમારો અનુભવ કહો, ચાલો. દ્રષ્ટિએ પાટી આપણા અનુભવમાં એવું વસ્તુ છે, અનુભવ ચીજ એવી છે કે આપણે માણસ જાતિ મનુષ્યો છીએ બધા. તે મનુષ્યોમાં જો વહેંચવા જેવી ચીજ હોય એકબીજાની જોડે તો દરેક પોતે કોઈ અનુભવ જ વહેંચવા જેવા છે. એ સિવાયની વાતોમાં બહુ પડવા જેવું નથી. શું તમને એવું લાગે? તો હવે તમારો અનુભવ. મારો અનુભવમાં ટોટલી પોઝિટિવમાં આવે ને વર્તમાનમાં રહેવાની ટ્રાય કરું પણ 90% વર્તમાનમાં રહેવાય. બહુ કહેવાય. વેરી ગુડ, વેરી ગુડ. ગમે તે એક બધા સંજોગો એવા સુંદર લઈને આવ્યા છે આપણે. જુઓ ને, અને આપણને આ સત્સંગની એવી સારી જગ્યા આવી પાછી. વાળું કશું લે નહીં, કંઈ નહીં, એટલો ચાર્જ. તો આમ થયો અવરલી ચાર્જ કંઈક તો હોય થોડો ઘણો. મોહનભાઈ ક્યાં ગયો? મફત મળ્યું? મફત મળ્યું છે? શું જો બાપા જય સચ્ચિદાનંદ. જય શું છે સચ્ચિદાનંદ. વાત ભાઈ? ધીરુ, હેલો. આપ બોલો આપનો અનુભવ મોહનભાઈ. હા દાદાજી, શું તમે હતા પહેલે આજ શું થયું બધું બોલો, બધાને મને લાભ થાય. એક એવો અનુભવ થયો રિસન્ટલી દાદાજી હમ. કે આપની હાજરી
એક જ સમયે બે જગ્યાએ હોઈ શકે એવો અનુભવ થયો. અમારો છે ને તો કેસ ચાલતો હતો લોસ એન્જલસમાં. તો એમાં આપને મેં ફોન કરેલો, અહીંયાથી બરોડા હતા. તે વખતે એમને કીધું કે દાદાજી અમે કેસમાં જઈએ છીએ, તો અમને આશીર્વાદ આપો. તો દાદાજી કહે સારું, તું જા, ત્યાં જઈને એવું કરજે કે દાદા દાદા કરજે, અને જેવો ક્વેશ્ચન પૂછે સામેવાળા ત્યારે એમ કહેજે કે શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા જેમ 3 વાર બોલી અને પછી જવાબ આપજે. તો એવું મેં કરી દીધું. અને પછી દીપાનો વારો આવ્યો. એટલે દીપા તરત જ જવાબ આપવા માંડી. તો 2 જવાબ અપાયા. એટલે જજ કોઈ દિવસે બોલે નહીં. એટલે જજ ફર્સ્ટ ટાઈમ બોલી તે વખતે કે દીપા નોટ ધીસ વે એમ કહે. પછી કે યુ હેવ ટુ સે 1 2 3 ને પછી જવાબ આપ. તે વખતે દાદાજી ત્યાં જજની અંદર આવીને બેસી ગયેલા. મોહનભાઈ હોસ્પિટલમાં હતા 2 જણા, બધી હાલત. તમારો ફોન આવ્યો ઇન્ડિયા. તે અનુભવ કહેવાય જેવો. હાલો તો. યાદ હોય તે બોલો. ના, ના, Totally તમે રસ્તો સોરી હતા. અનુભવ ત્યાં તે કહેવાય. અનુભવ હોય. તો લાલ ચોર હોય. Yeah. અને જ્યારે આવો અનુભવ અને જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ તો પડ્યો જ છે કે હું છું, તો ત્યારે એ ખ્યાલ આવે છે. આવા તો બહુ બધાના જીવનોમાં આવા કેટલાય પ્રસંગો આવે છે. આને આપણે એના પર આપણે લક્ષ રહીને આપણે રજીસ્ટર ના થાય, એની જગ્યાએ પછી વ્યવહારો રજીસ્ટર થાય ને ત્યાર પછી થોડું આમ તેમ થઈ જાય. નિશ્ચય ને વ્યવહાર થોડાક નિશ્ચય સ્થિરતા મળી, છતાં વ્યવહારનો તો સ્વભાવ છે. એ તો ચંચળ છે. પણ આ નિશ્ચયને પણ આમ તેમ કરે. નિશ્ચય આમ તો થયો જ નથી, પરંતુ એનું જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશ છે ને એમાં જાય છે. તે જ્ઞાન પ્રકાશ દર્શનમાં આમ આમ કરે એટલે કે આપણે આમ આમ થાય એવું લાગે મને તો એ થયું. એટલે અહીં જ્ઞાની પુરુષોએ દાદા ભગવાને બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે કે મહાત્માઓને આ જ્ઞાન દ્રષ્ટિ મળે છે અને એમને આત્મા અને અનાત્માના ભેદ પડી, એના ભેદ વિજ્ઞાનથી આખી ભેદ દ્રષ્ટિ મળે છે. અને જે દ્રષ્ટિ દ્રશ્ય જોડે અભેદ હતી, શું કહ્યું? જે દ્રષ્ટિ દ્રશ્ય જોડે એકાકાર હતી, ત્યાંથી એ કેટલી કરુણા કૃપા વર્તે છે. આ એટલો મોટો પ્રયોગ છે જ્ઞાન દીક્ષાનો, એ શાબ્દિક પ્રયોગ નથી. હંમેશા વ્યવહાર એવો હોય છે કે જ્ઞાન એક વખતે ખુલ્લું થાય છે, પછી એ જ્ઞાન પર બધું ચાલ્યા કરે. હંમેશા ચાલ્યા જ કરે હંમેશા. પરંતુ આની ગંભીરતા જેને સમજાય તે સમજી લે, નહીં કામ કાઢી લે છે. સમજાય તે સમજી લે, નહીં કામ કાઢી લે છે. જેને પોતાનું કામ કાઢી લેવું છે તો કોઈ પોતે ચૂકે નહીં, કોઈ ના ચૂકે. એને રસ્તો જોડો, માર્ગ જોડો, આખું લક્ષ થઈ ગયું, લક્ષિત થયો પોતે પાછો લક્ષિત. પરંતુ આગળના ઘા પડેલા છે ને આપણને બધા હૃદયના એ નથી જતા. એટલે એ કરી આપણે માદરગા જેવા આપણને અંદર ત્યાં ધ્યાન ખેંચે. એના પછી એનાથી મને આ થયું, પેલું એમ થયું, અને આમ થયું, આમ થયું, આમ કર્યું, જે ચાલે પછી એનો તો રોગ અમલ હોય છે કે બધા વાતો કરતો હોય, આ છે, કોઈ છે, આગળ ગમત કરે, જેટલી નાની કાકી વિચાર ના કરે એ ત્યાં મને મારી, પેલા તો મને મારી, ચાલ્યા કરે, તોફાન ચાલ્યા કરે. એ બધા કાળોમાં આવું બનેલું છે. હરેક કાળમાં, હરેક કાળમાં. આમાં દાદા ભગવાનના સ્પષ્ટ વચનો છે, પણ મને લાગે તમારે અમેરિકામાં બહુ એટલા બધા વિગતથી આવ્યા નથી લાગતા. બહુ જ વચનો એમની ચેતવણીઓ ખૂબ છે બધી. તો અહીં બેસ બેસ તમે શું કામ હેરાન થાવ છો? પણ જાણે દાદાએ આપણને શરીરને ત્રાસ આપવાનું ના
આ ખુલ્લામાં બેસો તમે. બેસો. કંઈક બેઠક લો. એટલે ખોટું હેરાન ના કરો. મોટી થોડું બોલો. આ શાંતાબેનનો અનુભવ સાંભળજો. આખા બધા અમેરિકાના મહાત્માઓએ બહુ માન્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે. જ્યારે દાદાજી આપણે ત્યાં હતા ને તો નવરાત્રિમાં તો અમે નલિનીબેન જોડે અમે નવરાત્રિના એ કરેલા. નલિનીબેન જોડે નવરાત્રિના નોરતા એમને માનેલા અને ચાલતા હતા. પૂરા થયા ત્યારે નીરુબેન કહે કે તમે છોડો ત્યારે દાદા પાસે જજો. આ નીરુબેને એમને સમજાવેલું કે નોરતા તમે છોડો તો દાદા પાસે જજો. એક જાતની વિધિ છે બધી. તો અમે પગે લગવા ગયા ને તે દાદા કે બોલો ખા ખા કરવાની દાદા ખા ખા કરવાની વૃત્તિઓ છૂટી જાઓ. દાદા ભગવાનના આશીર્વાદ મળ્યા છે. 15 દિવસ 15 મિનિટ બોલજો. એટલે દાદા અમે બોલતા હતા. તેનો અનુભવ અત્યારે દાદા 10 વર્ષ થઈ ગયા. 15 વર્ષ મારા પેટમાંથી હળગે છે ને તો અત્યારે તો એટલું હળગે છે કે મારાથી કોઈને કહી નથી શકાતું અને બોલી નથી શકાતું. આ શાંતાબેન આખું ખોખું ચાલે છે. પહેલે દિવસે દાદા હું 10 વાગે જરાક ખાઈને સૂતી. ખબર છે કે ન ખાવા. પછી 12:30 ઉઠી દાદા જરાક જઈને ખાતી. પછી 2:30 વાગે ઉઠી દાદા કશું ખવાય નહીં, બધું મારા પર રિસ્ટ્રિક્શન છે. તો મેં 2:30 વાગે રોટલો કર્યો દાદા. રોટલો કરીને ખાધો અને પછી હું સૂતી. તો દાદા હું 5 વાગે ઉઠી. 5 વાગે ઉઠી પાછું એટલું સળગે કે મને એમ થાય કે હું કંઈ દઈ લઉં. આ દેહ ના હોય તો ચાલે પણ સામે દાદા દેખાઈ દાદા. તો આ ઘોડું આખું ચાલતું હોય દાદા. તો એ રીતે અને પછી મને અંદર આવ્યું. તો હું બોલતી હતી ઘણી વાર પણ હમણાં જતું રહેલું હતું તોય પાછી બોલું છું. પછી દાદા એવું થયું કે સ્ટાર્ટ અંદર એવી રીતે કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી અગ્નિદેવના જે દોષો થયા હોય તો મને માફ કરજો અને મને શક્તિ આપો. મન વચન કાયા દરેક મહાત્માઓને કઈ ને કઈ રીતે વચનો કેટલા કામ કરે છે. તે વખતે એમનું વચન નીકળી ગયેલું આટલું. જ્ઞાની પુરુષને એક શબ્દ પાછળ શું વચન હોય છે. એ સંસાર અને આપણે શુદ્ધાત્માની વચ્ચે એક આનો બંધ મોટો કરી નાખે છે. સંસારને આ બાજુ અવાજ ના દે. ગજબ પણ એ વચનોને આપણે સાચવી જાણીએ તો મોં કહેલું હોય સાચવી જાણો. પાસડો મર તો સાચવી જાણો. આ વાત છે. હવે આને આટલા વચન કયા આજે આપણે બધાએ કહ્યું કે આ આપણે આહાર આપણે નથી કરી શકતા. આ તો શુદ્ધાત્મા અને પરમાણુઓ બેનું એક ખેલ છે આખું. અને શરીર પરમાણુ બનેલું છે આખું. અને શરીર પરમાણુ બનેલું છે તેમાં આખા શરીરના બધા યંત્રો છે, ભાગો છે, એના અવયવો છે, બધું જ છે. તો દરેક અવયવના કેન્દ્રો છે અને એની શક્તિના કેન્દ્રોથી કામ ચાલી રહ્યું છે. શક્તિના કેન્દ્રો તમે પાછળ જગ્યા છે તમે બેસો આજે ખુશી નહીં બેસતો. શક્તિના કેન્દ્રોથી આખું તંત્ર ચાલી રહ્યું છે. એટલે શરીર તંત્ર એને કહે છે. તંત્ર અને શરીર તંત્ર છે. માટે આ સંસારમાં સરખી રીતે રહેવા માટે આ મંત્ર શક્તિ અને મંત્રોનું આખું અભિયાન ચાલેલું હતું. તે છે એ તો રહેવાનું જ. એમાં કળિયુગમાં દાદા ભગવાને આપણને સંસાર અને આપણી વચ્ચે આટલો મોટો બંધ મૂકી દીધો છે પોતાના વચનોથી અને પોતાની જ્ઞાન દીક્ષાના વચનો. અને તમે મુક્ત થયા છો. જાઓ આપણે હાથમાં આપ્યું અને તમને હાથમાં આપ્યું પણ જાણું તમે નહીં સાચવી શકો. એટલે તમને જે આપ્યું છે એમાં હું જ બેસી જઈશ અને હું જ છું. જાઓ એટલે ભલે આ શરીર જાય પણ હું છું. હવે આટલી વાત છે તો ના પકડાઈશું. અઘરી શું હતી? એમાં શું અઘરું હતું?
કોઈને પણ થાય તો ના મને આમ થઈ ગયું. આપણે આગળ થોડી વાત કરી હતી અમે તમને. આ પરીક્ષા એ બહુ મોટી વસ્તુ છે. પરીક્ષા એટલે સહન ના થઈ શકાય એવી પરિસ્થિતિઓ. શું કહ્યું? એ તો બહુ આવે નહીં, આપણે જાણીએ જો કે આ સંસારમાં તને આ મંજુ પરીક્ષા કે છે, શાસ્ત્રની ભાષા છે. અને આ બધા અંતરમાં હોય છે આપણા શરીરમાં. આ પ્રયોગરૂપી શરીર છે આખું, એમાં આપણે ભરી રહ્યા છીએ. એને કારણે પરીક્ષાઓ આપણને ઊભા થાય છે. એ પરીક્ષાઓમાં જે તપ આવે છે આપણને, એ તપમાં જે મહાવીર ભગવાનનું તપ હતું એમાં આપણને મૂક્યા છે દાદાએ. આજ્ઞા ધર્મથી એ કોઈને ખ્યાલ નહીં આવ્યો. અરુણ શું બોલતા નહીં, પૂછતા પૂછીને કાઢીને અત્યારે આપણે વાત કરો. આપણે બધામાં જ્ઞાન છે. શું દિલીપ શું કહે છે? વાતો કરો, પોતાના અનુભવની વાતો કરજો. બીજી કરવા જશો તમને જ ખબર પડશે. એકદમ તો નહીં ખબર પડે, પછી જણાશે આમ થઈ ગયું. જોજો તમે બહુ સાચવીને પગ મળવા મૂકવાનું છે. આજે એક જગ્યાએ શ્રીપદના થોડા વચનોમાંથી અમે છેલ્લી લાઈન વાંચીને તમે આખી બહુ આટલા જ્ઞાની એ વ્યવહાર ક્રમિક માર્ગમાં આવેલા. ક્રમિક માર્ગમાં જ્યારે મન વચન કાયાનો યોગ આખો એ પડી ગયો છે. તેમાં પણ એમનો અનુસાર કેટલો અદભુત લઈને આવ્યા છે આગળ. તેમાં વેદાંત અને જૈન બે દર્શનનું કેવું મિક્સચર આવ્યું છે એમની પાસે, બહુ સુંદર રીતે. ત્યારે જોયું કે પત્ર કોઈને લખ્યો છે એમાં છેલ્લે કે આ કાળમાં આ શુક્લ અંતર કરીને ઠારે એ વચનો નિષ્ફળ ન બોલવાથી, એકાકી હોવાથી ઉદાસ. ધન્ય છે આમ. શું પુરુષ છે? સત્પુરુષ. એકાકી હોવાથી ઉદાસ. ઉદાસીનતા છે આપણે, ઉદાસીન ભાવ. એટલે આપણને બધાને અનુભવ થાય છે. આ બધા દાદાના અદભુત ભેદ વિજ્ઞાન એનું જ્યારે ચાલે છે ત્યાં સુધી, અને લિંક કે શબ્દ સમજાય નહીં, કોઈને એને વાતો કરવાનો કોઈ મતલબ નથી રહ્યો. દરેક વાતમાં ચાલ્યા જ કરે. કાળનું કામ કર્યા જ કરે. કાળ કોઈને નહીં છોડે, કારણ કે કાળને કોઈએ છોડ્યા જ નથી. કાળ તો કોઈને બાંધેવો છે જ નહીં, પણ લોકોએ નથી એને છોડ્યો, એટલે એને બાંધી દીધો. કાળ કોઈ દિવસ બંધાયો નથી, એ કાળને બાંધ્યો હોય જાય આવ્યું છે. શું કહ્યું? હોય ટાઈમ. એટલે તો પછી એ ટાઈમને સમજવા માટે ટાઈમ મશીન બનાવી જો બનાવી હતું ને તે ટાઈમ મશીનમાં બેઠો ના, તે પોતાની અત્યારની જિંદગી ગુમાવી દીધી. એની પ્રેમિકા હતી, મળી ગઈ, બે ઘણા થતા મળ્યા તો પછી એવો છે મશીને જૈન એવું છે. શું આજનું સાયન્સ જોવા જેવું છે. ભલા સાયન્ટિસ્ટો આની પાછળ પડ્યા છે. કાળ, ગતિ સુધી કંઈક થોડું ખ્યાલ આવ્યું કે ઇથર જેવું છે કંઈક. આ બધું એના લીધે આપણે મોશન નહીં તો મોશન કેમ નહીં થાય? પણ ઇથરને સમજી ક્યાંથી શકે કે આ શું છે તત્વ છે, ક્યાંથી સમજવું? એટલે આખા બ્રહ્માંડમાં ત્યાં સુધી આ બ્રહ્માંડનો ઉપરનો ભાગ, આ બ્રહ્માંડનો નીચેનો ભાગ, અને બેની વચ્ચે આપણું મધ્ય લોક. થોડુંક જગ્યા છે. આમ તો દેખાય નહીં અત્યારે તમને, એટલું મોટું વિશાળતા છે, પણ એ વચ્ચે મોટો છે. એમાં બેઠા છીએ અને એમાં જાણે હું માની બેઠા. છે તે સંભાળવાનું મૂકી અને શું માની બેસીએ છીએ બાજી સાહેબ. હે એટલે જો મળ્યું છે તો સમજીને નીકળી જવા જેવો કાળ છે. નીકળી જવા જેવો highest suffering, positive suffering, the intensities from bottommost to the topmost. The highest unsuffering, the intensity from the least to the maximum. And a mixture of
happiness and suffering in the middle, particularly only for the human beings, none else. Even though creature world is there along with them, they also there. All world has to be there. But human beings, in whose care other creature world, everything from one sense to all five senses, are there. To fall to their care, huh? In the care of human beings. એની કેર આપણી કેર કરે એટલે એને વસાવવા પડે બિચારા. દાદાજી આપણે કાળને કેવી રીતે માનવું છે? એવું છે કે તત્વો 6 છે. આપણે તે વખતે આ સત્સંગ કર્યો ને છે આત્માની અનંત શક્તિનો, એમાં અનંત શક્તિ તો હોય જ, પરંતુ આ વિશ્વ છે તે શક્તિ વગર હોય નહીં. વિશ્વ એટલે શક્તિનું પ્રદર્શન જ છે. પરંતુ કઈ શક્તિ છે તો કે ઓરિજિનલ સોર્સમાંથી જે પોતે એ નથી ત્યાં આગળ હું પણ નથી ત્યાં આગળ માનીને રહેલું, તે એ શક્તિમાંથી આખું અહીંયા રહ્યું. તે ઉદ્ગલ પરમાણુ પોતે બંધાય એવું નથી સ્વભાવથી, પરંતુ પરમાણુનો એવો સ્વભાવ છે પર્ટિક્યુલર સક્રિયતા. શું કહ્યું? આ ટેબલ માણસનું બનાવેલું છે, એનામાંથી કાપીને એટલે હવે એમાં નથી રહ્યું છે એ ટોટલી જળ. પરંતુ અહીંયા આવ્યું એટલે મારું છે, એટલે એમાં મમત્વ રહ્યું મારા પણ, એટલે એને પૂર્ણ જળ ના કહેવાય. એટલે જળ બે પ્રકારના, એક અસલ સ્વાભાવિક પરમાણુઓ. સ્વાભાવિક પરમાણુ એકલા જ હોય તો પછી આ જગત નતું, મોક્ષ નથી, કશાની જરૂર નથી. એટલે સિદ્ધ ગતિ, તો સિદ્ધ ગતિ ક્યાંથી આવી પણ અહીંથી ના જાય હોય તો. એટલે આ વસ્તુ છે. એટલે જળ બે પ્રકારના. બીજું જળ છે એ પૂતગલને કારણે પૂતગલના પરમાણુઓ છે, એ પરમાણુ આખા બીજા જળમાં આવવા માટે કે છે. એ પણ સ્વાભાવિક છે પાછા. એ કયા જળ કે અસલ સ્કંદો કે છે. સ્કંદ અનંત પરમાણુઓ ભેગા થાય એક સ્કંદ થાય છે. એ પણ આજના મટીરિયલ સાયન્ટિસ્ટ કોઈ પણ એને પહોંચી નહીં શકે, ના પહોંચી શકે. એ સ્કંદોનું બનેલું મન છે. હવે એ એટમ ને પરમાણુ વચ્ચેનું બેની વચ્ચેનું છે. બોલો, તો દાદા ભગવાને અમુક તો સમજાવ્યું છે, બધું કહ્યું છે, પણ તો અમારા અનુભવ પ્રમાણે અમે કહીએ છીએ તમને. સમજાયું? દાદા ભગવાન એક વખતે અમે વિચારો નીકળેલા, નોટ કરેલું કે અમે અમારા મન જોડે એવા રહીએ છીએ કે મન તો અમારે માઇલ દૂર હોય અને અમે એની જોડે વાત ડીલ કરતા રહીએ. મન આટલું આપણે બધાને આ જ આપ્યું છે. સમજાયું? આપણને થોડીક જ ફુરસત કાઢવાની જરૂર છે. રોજ થોડું દૂર છો, કારણ કે બધી ખાવા પીવાની, બેસવાની, ઊંઘવાની બધી ટેવો છે આપણી પાસે. પણ હવે એને પ્રેક્ટિસ પાડવી પડે છે. પ્રેક્ટિસ પાડ્યા વગર કશું બને નહીં, બને જ નહીં. જન્માંતરોની પ્રેક્ટિસથી આપણે જીવતા આવેલા, આજે એમાંથી નીકળવું એટલું ભારે પડે છે. પણ મુક્ત થયા છે તો સહેલામ સહેલું છે. પેસિફિક મહાસાગર છે, પગ સ્પર્શ કરી દીધો, તરતા આવડતું નથી. એના માટે સાગર તો ઢાંકણીના પાણીમાં જેવો પાણી છે, અને જેને પોતે કરવા પડાથી તરવા જાય છે એના માટે ઢાંકણીના પાણીમાં ડૂબી મરે છે કે ડૂબી મરે છે. ડૂબી મરે ના કહેવાય, ભાષા બજારી છે આપણી. ઢાંકણીના પાણીમાં મોટા મોટા સાધુઓ, યોગીઓ, તપસ્વીઓ બધા આ જ છે. ક્રિયાઓ કરીને આવે છે. આપણે બધામાં પોતપોતાની રીતે કોઈ રીતે દરેક આપણે આવેલા છીએ. આપણને અત્યારે શું ખબર પડે? આ જન્મ મંત્રનો આખો પ્રયોગ છે, એવો મોહનો પ્રયોગ છે જબરજસ્ત, કે મનુષ્યનું આયુષ મળ્યું છે, એમાં છેલ્લે પછી સમય આવે છે, સંજોગો ભેગા થાય છે અને વિદાય લેવાનું થાય. વિદાય તો થઈ જ જાય છે. સમજાયું ને? તે વખતે આ બધું આચ્છાદિત થઈ જાય છે. અને જ્યાં જવાનું હોય, જો મનુષ્યમાં આવે તો મનુષ્ય કરે. પરંતુ આ કાળમાં દાદાએ કહ્યું છે કે સીધું મનુષ્યમાં આવવાનું બહુ મુશ્કેલ છે. એટલે આ પુણ્યશાળીઓ, ભાગ્યશાળીઓ આપણે ફાઈ ગયા છીએ. એટલે આપણે
અહીંયાથી જ્યાં મનુષ્ય અને સરખી દુનિયા હોય, મનુષ્યની મન વચન કાયાની એકતા વાળી, ચલો ભજના કરો. પછી એમ ના કરશો કે મારે ત્યાં જ જવું ત્યાં જવું, અહીંયા રહીને ભજના કરો આજ્ઞા ધર્મથી. એટલે કે મારે મહાવિદ્ય ક્ષેત્ર જવું છે, જવું છે, જવું છે, આ જ ભાવે જવું છે. અચ્છા, હું કહ્યું છું એને ચોપડ આપ્યું તો પી ગયો હતો, પીવાનું ચોપડ્યા કરું છું. આ વાત છે. એટલે ભક્તિમાં બધું આવે જ છે, લૌકિક ભક્તિમાં બધું જ છે, એને હોય છે. તો ભગવાનની હાજરી હોય બધું જ હોય વાત, સમજે? એટલે આ 6 તત્વોની રમત છે. અને એમાં પૂતગલ જે છે અસલ પરમાણુ એ જળ છે, અને એના સ્કંદોને બનેલા અસલ મૂળ સ્કંદો એ પણ જળ છે. પરંતુ એ સ્કંદો અને આત્મા હાજરી છે, એટલે હાજરીને લીધે આત્માનો સંયોગ છે. શું કહ્યું? કયા આત્માનો? અસંયોગી આત્માનો. બોલો. અને સંયોગી આત્માનો સંયોગ હોય તો એટલે અસંયોગી આત્મામાંથી સંયોગ થતાની સાથે જ અહીંયા બેભાન છે એનું ફરવા નીકળ્યો. અરે પણ આ એકલો નીકળ્યો, હું શું જોઉં તો ખરું બહાર હું છે, જોવા નીકળતા ફસાઈ ગયો, ફસાઈ પડ્યો. અને ફસાયો એટલે પેલા બીજીના સ્કંદો ખેંચાયા, જે સ્વાભાવિક હતા, ખેંચાયા એટલે એમાં વિભાવ આવી ગયો. વિભાવ એની પોતાની શક્તિ નથી વિભાવ લેવાની. હાજરી કઈથી હતી? ઓરિજિનલ શક્તિની હતી. ઓરિજિનલ શક્તિ હતી, હાજરી હતી. આ વિભાવમાં ફસાયો, એ પોતે જ ફસાયેલો. પછી આમ તેમ આવે, નજીક જવા બહુ જાય, પણ કરે હું. આ વાત બની છે, સમજો? હવે આમ કરવામાં આ જગતમાં એ પોતે સ્વભાવથી સક્રિય છે પૂતગલ, છતાં પણ એની સત્તાથી નથી. આ જગત અને જગતની રચનામાં જગતની સ્થિતિ છે એમાં એની સત્તાથી નથી. એમાં આખા બ્રહ્માંડનું બ્રહ્માંડ સ્વરૂપે હોવા પણ આમાં એ બ્રહ્માંડ સ્વરૂપની સ્થિતિ જે પરપેચ્યુઅલ છે તેનામાં બીજા 4 તત્વો કામ કરી રહ્યા છે. એમાં આ પ્રમુખ તત્વ કાળ છે, કાળ તત્વ. એટલે જો એકની એક પરિસ્થિતિ હોત, સ્ટેટિક થઈ જાત, તો શું થાય? તે કાળ ફેરફાર કરી નાખે. કાળ ઓરિજિનલ તત્વ એ વિતરાગ છે, પરંતુ આ વિભાવપણું આવ્યું, એ વિભાવપણું એનાથી કાળ જલાયો છે. એટલે પોતાનો એ વિભાવપણાનો કાળ રહ્યો તે વ્યવહાર કાળ કયો? શું કહ્યું? એ આપણાથી ઝડપાઈ ગયેલો કાળ. તત્વ તો ઝડપાયું નથી, તત્વ હોવું જ ઘટે. આજે દિગંબરોમાં ને શ્વેતાંબરોમાં ને આચાર્યોમાં એટલી બધી ચર્ચાઓ ચાલે છે, આમાં જબરજસ્ત ચર્ચાઓ છે. સમજે નહીં પછી કોઈ સમજી શકે નહીં. કાળ તત્વ છે ને છે, પરંતુ જાણે તો પછી કાળ તત્વ છે કયા સ્વરૂપે છે આપણે સમજવું કેવી રીતે? તો કે કાલાણુ કે છે. આ દિગંબર સંપ્રદાયમાં એ લોકોએ જરાક એની વ્યવસ્થા મૂકી છે એમના શાસ્ત્રોમાં, નિશ્ચય શાસ્ત્રોમાં, દ્રવ્યાનું યોગમાં. કાલાણુ અણુ શબ્દ વાપર્યો છે, પણ અણુ મેટર માટે વપરાય છે, પરમાણુ માટે વપરાય છે, પરમાણુના સ્કંદ માટે વપરાય છે. સમજે? એવી અણુ નથી. આ અણુ એટલે શું કે યુનિટ અવસ્થા. શું કહ્યું? એ યુનિટ અવસ્થાના ભાગને સમયનો ભાગ છે, એ કાળનું કાળ તત્વનું લક્ષણ છે. સમયે પરવ્યાંતર થયા કરતું આ વિશ્વ બ્રહ્માંડ અને બધું જ સમયે પર્યાંતર થતું, ફેરફાર થયા જ કરતું, ચેન્જીસ થયા જ કરતું એવું આ વિશ્વ. એને સમય કયો? આ ઝીણો પકડવાનો આપણે, સમજે? પણ આપણે એને છૂટ્યા છે ક્યાં પકડવા જઈએ પાછા? ના સમજાયું? હા, રીટા એ પકડી લીધો તો એવી રીટા છે, એને જોયા જાણ્યા કરીએ તો પેલું કાઢતા તો છૂટું પડતું જશે અહીંયા. તો દાદાએ તો કહ્યું છે, પણ આપણે આ બધી મોટી તાત્વિક વાતો છે, બધી મૂળ. પણ આપણે કહ્યું કે તમે નહીં અમુક પહોંચી વાર એના કરતાં આપણે આપણું કામ કાઢી લો ને. 5 તમને સીધા સાદા વાક્યો આપું છું, પણ એ તમારે રહેવા નથી. એટલે જો મેં મારી મહેનત કરી હતી,
એ તમારું મારું મહેનત કરેલું તો મને પચેલું હતું, પણ તમે જોયું તો બહાર જગત માટે મૂકવું, પછી તમને કામમાં લગન વાપરજો કે છે. એટલે રીટા તમને એ લોકોને શુદ્ધાત્મા નથી કહ્યું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે, હતા છે ને કાયમ ના વાપરજો. એટલે ફાઇલે કહેવું પણ રીટા આપણે દાદાએ આટલું સાધન આપ્યું છે, આવું છે તને કામમાં ના લાગે? આ તારી લાઈફમાં અત્યારે તું આટલી મોટી થઈ ગઈ, બરોબર, સમજદાર આટલી છે તો આ રાખને રાખ. એટલે દાદાએ આજ્ઞા આપી છે ને તો છેલ્લામાં છેલ્લી છે, મારી લોકોનું તપ કરાવે એવી છે. અને તપનું શાંતાબેને બધું જોયું પડે. આપણે અત્યારે એનું વર્ણન કઈ ના થાય એવું બધું, સમજ દરેક ના થાય છે કઈ ને કોઈ હશે, સમજ દરેક ના થાય. કનુભાઈને ખોરાક ખૂંદાયા પછી પણ જયારે આમ થયું તે તો કુદરતી બન્યું, પણ કનુભાઈ સમજી ગયેલો, એટલે અંદર હું સમજી ગયેલો. કનુભાઈ તાકાત શક્તિ નથી કે આ ભાઈને હવે બહુ ખોરાક ખૂંદ્યા એટલે રમવાનું જગત છે, સમજવું પડશે. ચાલ્યું ગયું, અનુભવ થવા જ મળે, પણ શું થાય? ચાલ્યું, તમને એવું થયું? અનુભવ 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 એમાં કોઈનું હું કશું હતું નથી. એટલે એ જ એમાં જ આ સત્સંગ અને સત્સંગનું મહાત્મ્ય ક્યાં છે કે અનુભવની વાતો અને આત્મા અને અનાત્મા સત અસત છૂટું પડે છે. એ રીતે આપણું એટલે આ કીર્તન પર કેટલા બધા સાધનો. આજે કોઈ ખોરવું જ ના પડે, કોઈ મહાત્મા કશું જ શું દાદાની આ એક અદભુત પરમાત્મા પ્રકટ થઈ ગયા. હવે એટલે સાચવી જાણીએ તો બહુ થઈ ગયું, હું તો એમ કહું છું. અને એનું ઓળખાણ પાડીએ તો બહુ થઈ ગયું. દાદા વિજ્ઞાન એટલે આ જ છે. વિજ્ઞાન એટલે વ્યક્તિનું ઓળખાણ પાડવું એવું નથી. વિજ્ઞાન વ્યક્તિ પૂજામાં ક્યારે પણ ના હોઈ શકે. વિજ્ઞાન એ ગુણ પૂજામાં હોય છે. શું કહ્યું? ગુણ પૂજા. કયા ગુણ? તો કે પોતાના ગુણ. જે પોતાના ગુણ નથી એમાં તો આ સંસારમાં બહુ રાચ્યા, બહુ ફર્યા. આપણે ના ફર્યા? આપણા પોતાના ગુણ ગઈ જાણો, રોજ રોજ તો થોડો સમય કાઢો, ખરું કે નહીં? સીધી સાદી વાત, આટલી જ વાત છે. પ્રેક્ટિસ આજ્ઞા સમજાવો તો એ બધું કહેવામાં આવે. બધું આ વસ્તુ છે, ખ્યાલ આવ્યો? એટલે પદ બોલતા કોણ છે? આ તત્વો કાળ અને બીજા 3 તત્વો તો ઘણી વખત વાતો નીકળી ગઈ હશે. ગતિ તત્વ છે, સ્થિતિ તત્વ છે. શું કહ્યું? પેલા પદ આવ્યું હતું ને અમુક મજાનું હતું. એ તો વિગત થી આપણે લઘુના ગુરુ ખાતે રાખે છે ને, તમે પૂછ્યો પૂછતા રહેજો તો સત્સંગ કરીશું. 4-5 દાડા જે રાખ્યા છે એનું જશે. ગુરુ ગુરુમાં પછી લઘુના ગુરુમાં રાખ્યા છે. બીજી બેન ઇન્ડિયા ક્લબના તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. દેહ ભાવ નહીં લગી રે એ જ પ્રીત અનાસક. દેહ ભાવ નહીં લગી રે એ જ પ્રીત અનાસક. નિષ્કામ પ્રેમ સ્વરૂપ પરમ સત્ય યથાર્થ. નિષ્કામ પ્રેમ સ્વરૂપ પરમ સત્ય યથાર્થ. મન ઠર્યું મનમાં, બુદ્ધિ ઠરી બુદ્ધિમાં. મન ઠર્યું મનમાં, બુદ્ધિ ઠરી બુદ્ધિમાં. અહમ ઠર્યો સ્વપદમાં જ ચિત્ત
ચિત્ત ઠર્યું શુદ્ધિમાં. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. ઘર ભૂલેલા બાળકોને મળી ગયું નિજ ઘર. પ્રેમ લગ્ની મોક્ષ માર્ગ અક્રમિક સ્વયંવર. સ્વાભાવિક સુખનો આનંદ ચિરંતન. નિરંતર સત્યમુખી મોક્ષગામી આ લગન. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. બહિર્વૃત્તિ પોડી જાય ત્યાં જ આત્મ સંજીવન. પાંચ કણે ડાટા દીધા ગઢ્યુલા મેં નવજીવન. જગત વિષય દોડધામ દુઃખનું જ રૂપાંતર. ઈચ્છાએ જ પ્રગટ અગ્નિ સૂક્ષ્મ બીજે સ્થૂળ ફળ. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. સ્થૂળ સૂક્ષ્મ કારણને પ્રકૃતિથી જુદો હું. જ્ઞાન જ્ઞાન ઉપાદાને મોક્ષ લિફ્ટ સ્થિત હું. કોઈ પણ સ્પૃહા વિના પ્રેમી ખુદ લૂંટાતા. પ્રેમ સ્વરૂપ સોદાગર ઉપકારાય વિચરતા. તમે કર્યો પ્રેમ તેથી અમે ખીલી જઈશું. શુદ્ધ પ્રેમ ચમત્કારે જગત ભૂલી જઈશું. જગત કલ્યાણકાજ ખર્ચાયો આ ત્રિયોગ. ચાર ગતિ વંદે તેને હે વિરાટ મહાયોગ. શુદ્ધ ભાવ પહોંચી જાય ગમે ત્યારે તાર જોડ. 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 કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જોગ. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જોગ. કવિ
કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જો. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જો. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જો. કવિ તારા પદો એ જ પ્રેમ પત્રો દાદા જો. એક પદ ગણાવ. બોલો બોલો બોલો. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્થે. હર્ષને શોકની વિભાવાવસ્થે. જ્યોતિબેન, આ પદ્ધત સારી છે. તમે જે ઝેરોક્ષ કઢાવી દીધું ને, આવું જે આપણા સામાન્યપણે જે 5, 10, 15 જે તમે નક્કી કરે આમ હોય ને, જે આપણને બહુ દરેકને સામાન્યપણે બધાને પોષણ આપતા હોય, એમાં કરીને આવું 5, 50 કરો તો સર ચોપડીઓની જરૂર ના પડે. વડોદરા આપણે ઇન્ડિયામાં આવું જ થાય છે. યોગેશ આનંદજી આપતા પુત્રથી આ બધું સંભાળાયું છે. કેટલું બધું સાહિત્ય આવે છે. બધાને આપી દો. કેટલી મોટી સભા હોય તો ત્યાં તો નાની સભા હોય છે. 1200 પદની કોપી બધું ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્થે. હર્ષને શોકની વિભાવાવસ્થે. હાજર થયું તેજ જ્ઞાન. હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. હળહળતું આવે કહીતી અપમાન. હળહળતું આવે કહીથી અપમાન. સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે. સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે. આપણું વધ્યું ઊર્ધ્વ પરિણામ. આપણું વધ્યું ઊર્ધ્વ પરિણામ. જાગૃત રાખે કડવા સંયોગો. જાગૃત રાખે કડવા સંયોગો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ. સત્તા વ્યવસ્થિત જાણ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે. ગમે તે પ્રસંગ ફાવતો લાગે. દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. દૂધમાં
એની જરીક elaborate કરો. Say what they need. આપણું સ્પંદન કોઈને ન વાગે. આપણું સ્પંદન કોઈને ન વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. અત્યારે વ્યવહારમાં વાણી જ આ તો એક ભાવના કરી છે, જાતની આપણને આ જ્ઞાન મળ્યું છે કે આવી આપણી સ્થિતિ થઈ જાય. શરીર સાથે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા હવે આવા થઈ જઈએ, એટલે આપણી અંતરની દશા આવી થઈ જાય કે છે. આપણે પ્રજ્ઞાના સ્તરે આપણે આવા થઈ જઈએ. અને એ છેલ્લું તપ છે આ બધું. અત્યારથી ચાલુ થયું છે આપણને અંતર તપ. મહાત્માઓને વ્યવસ્થિત શક્તિથી આજ્ઞા પચે ત્યાં સુધી આપણે કાયદોનો સંભાવ નિકાલ કરવો જ રહ્યો, કે આખો નિર્ણય નિશ્ચય અને એની પાછળ બચ્યા રહેવું. જે મથામણો થાય તે થવા દેવી, તે આખું તપનો ભાગ છે બધો. તો તપ ભાગમાં તપ અગ્નિ આ શાંતાબેન ના બોલી ગઈ, બધું અગ્નિ જ છે બધો. દાદા ભગવાને આખું આહાર વિજ્ઞાન આખું એમને ટૂંકામાં સમજાવી દીધું કે આવું કરજો. આહાર સંજ્ઞા એવી છે કે બહુ લાસ્ટમાં જાય છે. આ શરીર જોડે મોક્ષે જતા પહેલા બહુ છેલ્લી જાય છે. ખાસ બીજા જળ સંજ્ઞા છે. બધું બહુ આ બધું સમજાવ્યું નથી, એટલે આપણે લાગુ પડવું નહીં. ફાઈ બસ એકમાં જમી લેવું બધું. એ તો એનો વિસ્તાર બહુ ઘણો લાંબો છે, એટલે હવે પડવા જઈએ તો આપણે ચર્ચામાં ખોટા પડી જઈએ. ફાઈ હું નહીં તો બધું ફાઈ, બધું સીધી જ વાત છે. અને એ તો આપણે હું જો આપણે આ સાહિત્ય શીખી લીધું છે અને એમાં આપણે ફિટ થઈ ગયેલા છીએ. જેટલા છે એ પ્રગતિ થતી જ રહે છે. આપણી બહુ ટૂંકી રીતે આ જ લઈ લેવા જેવું છે. સમજો, કવિ છે, કવિને ભાવના એટલે એમને તો બહુ બધું થાય. તો કવિરાજ એટલે દાદાની કૃપા, એટલે અમુક શબ્દો તો એવા નીકળ્યા છે કે તો મોટા શાસ્ત્રો રચાયેલું છે. શું શબ્દો એટલે પ્રોજેક્ટ કાઢે છે ને નવો. અમે 3-4 વર્ષથી કયા કરતા કવિરાજના પદોનું કે બદલો નથી. હવે આ સુરેશભાઈએ કાઢ્યું છે 2 વર્ષથી, લીધું 2 વર્ષથી છે. એને બહુ મહેનત કરે છે, બહુ જ મહેનત. અહીંથી ફળમાંથી છૂટ્યા પછી જે લાગી ગયેલો છે ને જબરજસ્ત, ફૂલ ટાઈમ રિસર્ચ સેન્ટરમાં જાય છે. તો અમે જરાક વિનંતી કરી, પણ કે એને ઘર લીધું, હવે ત્યાં જ થઈ ગયા. હવે તો એમ કહે છે હવે તો છોકરાઓને કહી દીધું છે કે હવે જો ખાલી વખત મળશે ને આવી જઈશ તમે લોકોને મળવા, બાકી અમારું સ્થળ તે જ. એટલે સુરેશભાઈ પટેલની જગ્યાએ સુરેશભાઈ કામરે જેવા જાણીતા એવા જાણીતા થઈ ગયા. કામરેજ નાકાના બધા દુકાનદાર એમને જાણે, એમનો ફોન આવે ને જાણીએ તમારું મકાન, બંગલો નંબર બધું આવી જાય. ઘેર બેઠા દુકાન ખોલીને આવે. હવે આઈસ્ક્રીમ 11 વાગે મંગાવ્યું દુકાનમાં, સુરેશભાઈ ને ઓળખે ને એટલે. પછી એમને રિસર્ચ સેન્ટરમાં એડમિનિસ્ટ્રેશનમાં લાગ્યા ને પછી યોગેશ શુક્લાને કહ્યું, એને 1 વર્ષ બાકી છે રિટાયર થવામાં. થઈ ગયા હવે ફૂલ ટાઈમ લાગી ગયો. એ કહે છે હું મારા ખર્ચે જ આવીશ, મકાને મારા ખર્ચે જ લઈશ, સંઘને કોઈ બહાર નહીં પડવાનું. આટલું તેના ઘરે નસીબ એવું થાય ને મળી ગયું. જો બરોબર હોય છે તો બધું વસ્તુ સાથે જ હોય છે તમારી. જોજો તમે ગજબનું કર્યું એને. શું ઘણા આવતા આ વખતે જરાક જે થોડો વખત જ આપણે ગયા સારું કહેવાય. તે એને યોગેશ શુક્લા બહુ મજામાં છે. શુક્લા બ્રાહ્મણોમાં બહુ ઊંચું પદ છે. શુક્લા એટલે તો સમજ્યા. એટલે આ બધી વશિષ્ઠ રોગ રામાયણ આમાંથી આવે તો ભારદ્વાજજીથી શુક્લાજી ને વ્યાસપીઠ વાળા વ્યાસ બધા જ આમ છે. બધું આમ પછી વાંચાઈ ગયેલું હોય દરેકના કર્મકૃત બધા એના પ્રમાણમાં. એમાં સુરેશભાઈ મેં જોયું સવાર 9 વાગે જે ઓફિસમાં ચાલ્યો જાય છે 6 o'clock, જેટલી સિન્સિયરિટી અને ઓનેસ્ટી ફોર્ડમાં નથી એના કરતા ડબલ જોજો તમે જાણો છો. અને પછી પાછું સાંજના આવીને બધી ચાલુ જ કામ એનું આ વિડિયોનું રાઇટિંગ થઈ ગયો છે. આને કમિશન ડેલિકેશન એ થાય કહેવાય છે. પણ આપણે સહજ માર્ગ છે ને એટલે તો જ્યાં જે ભાગ આવે તે પ્રકૃતિ, આપણે કંઈ કોઈનું અનુકરણ કરવા ના જઈએ. પણ જ્યારે પ્રકૃતિ જે હોય તે બધા એવું છે. અને જુદું જુદું તો મજા આવશે ને. હે રસોઈની એક જ આઈટમ આખી બધી મૂકવા શું મજા આવે? જાત જાતી હોય તારે જ ખાવે ને તો. હે પણ બધાનું પરિણામ તો એક જ છે ને. પરિણામ
બસ આ જ પરિણામલક્ષી. આપણું આખું જીવન પરિણામલક્ષી હોવું જોઈએ. શું કહ્યું? ધર્મ જે આપણને છે પરિણામલક્ષી. આપણે કંઈક વિચાર આવ્યો, કંઈક થયું, કંઈક થાય, આપણને બધું બને. દુનિયા તો છે કે આપણે દુનિયાને કંઈક મારે કાયદા બંધન કશું કરવા નથી શકીએ. એ તો હંમેશા આવી જ રહેલી છે. પણ પોતે તો જીવી જાણે છે ને. પરિણામ કંઈક થાય પહેલા એટલે એનું પરિણામ શું હશે? સમજ્યું? અને વિતરાગોને તો બહુ એમની વાત તો બહુ જુદી છે. એટલે વ્યવહારમાં અમને આ લોકો ગોરીઓ કહે છે. ઇન્ડિયામાં ગોરી ગોરી આ સાધુ ભાવ અસલ વિતરાગો કહે છે. કોઈ જાણી શકે નહીં. આ મહાદેવજી કોઈ ના જાણી શકે એને, કોઈ જાણી શકે નહીં. એમને તો વસ્તુ બનતા પહેલા એનું પરિણામ ખબર હોય એટલે પછી વસ્તુ કે પછી એમને બધાને કે આ છે ગભરાશોની મૌન જ રહેવું પડે. આ સમજે નહીં ને બફાઈ જવું તો કે છે ચાલુમાં જીવવાનું પરિણામ મળ્યું હોય. સમજાયું ને? એટલે બધે આમ આમ કરીને ચાલી નીકળી જતું. સમજાયું ને? પરિણામલક્ષી હોય બધું જ. વ્યવહારની આવી એક્ટિવો બધી ગમે તે આવે આપણી પાસે વ્યવહાર, પણ આપણે જાણીએ છીએ કે ફાઇલ આવશે ને ફાઇલનો ઉદય આવશે ને નીકળે છે સંભાવ. બસ બીજું કંઈ નહીં. રાઈટ? શું કહે જયંત? વડવા ગયા ત્યાં કૃપાળુ દેવના દેરાસર પર એક વાક્ય હતું કે ગંજાળો લાંબી છે, જિંદગી ટૂંકી છે, સુખમય જીવન જીવવું હોય તો જંજાળો ઓછી કરો તો તમારી જિંદગી લાંબી થશે. આયુષ લાંબુ થશે. જંજાળો ને ફાઇલ એનું એ તો ક્રમિક માર્ગ માટે છે. ક્રમિક માર્ગ માટે વૈરાગ્ય થોડુંક આવે ને એના માટે આપણે વિચારવું છે. ક્રમિક માર્ગમાં વૈરાગ કેમ કે અંદર ઊભો થાય સંસાર માટે એનો કેટલો સાર, શું સાર જણાયો તને? સાર શું જણાયો? આ તો સાર હોય એ રીતે બધા ચીકી રહ્યા છીએ ને આપણે. નહીં તો કોણ ચીકી રહ્યા આમાં તો? સમજાયું? ઉઘાડું આજે ગલન થતું પૂતગલ છે તે કોઈને દેખાય નહીં ગલન, અને પૂતગલમાં રાચા કરે તો કઈ જાતનું? આ લેતી વખત ખબર તો પડવી જોઈએ નહીં. અરે ખરેખર આ થઈ રહ્યું છે. વિશ્વ બીજું કોઈ છે નહીં. એટલે દાદાએ કહ્યું કે શુદ્ધાત્મા. અરે શું વાત છે, નીકળો આવ્યો. બેસ બેસ બેસ. રોકાવાનું છું. હા, ટુમોરો આપણો 4th જુલાઈ. 4th July પણ લગન છે. ઓલરાઈટ, જાઓ. તો શુદ્ધાત્મા, ભોજનાલય, શૌચાલય, સંજોગો. એક આદિ કજીની ભાષામાં એક અમે ગયા હતા ત્યાં આગળ ખંભાત, અને સ્ટેશન આવ્યું વચમાં પેટલા, અને હવાર પડી ત્યાં હવાર પહેલી બહુ વહેલી ગાડી આણંદથી ઉમડે ખંભાત જવાની. પેટલાથી ખંભાત છેલ્લું ખંભાત ટર્મિનસ. એની બે પેટલાથી બે જુદા પડે. એક બાજુ ખંભાત જાય ને એક બાજુ ભાદરણ જાય. બે ટર્મિનસો બંને. અહીંયા આગળ નાની ગાડી જાય, પેલું તો મેઇન ગાડી જાય. તે સવારમાં ઉતરે, ચાલો ચા બાલો નાસ્તા ચાલો. પ્લેટફોર્મ પર પેલી ગાડી બીજી બધું ત્યાં ઉભી રહી ને, બીજી જંકશન ખરું ને, થોડો સમય મળ્યો ચા અમે બધા સાથે જ હતા. 5, 10, 15 રહીશું. ત્યાં આપણે ફર્યા તો ટૂલ કાકા હતા તે વખતે, એટલે એના નિમિત્તે આપણે નીકળી દીધા. આમ ફર્યા, આમ ફટાફટ ગયા. એ થયું કે આપણે ફરીએ ને તો ચાલો ભાઈ હોય ને છેડે જ હોય. ચાલતા ચાલતા જઈએ, પણ ત્યાં અહીંથી નીકળ્યા એટલે કઈ નાસ્તાનું હોય, ભોજનાલય. દાદાને સવારે દાદાને લઈને ગયા હતા ત્યાં આવ્યું પછી પાછા ફરે દાદા ત્યાં વચ્ચે નીકળ્યા. દાદા આ શું છે? આ ભોજનાલય, આ શું ચાલે? કશું જ નથી. આ શુદ્ધાત્મા છે, આ છે તે છે, સંયોગો આપણે. એ આખું વાક્ય નીકળી ગયું. સરસ મજાનું. કેટલા સ્ટેશન ખંભાત જતા મને લાગે છે 68માં. દાદાજી, અમારે પહેલે દિવસે મળવાનું થયું ને 1982માં.
પેલા માદા હતા સમતાબેન. ના, એ તો 83માં માદી, 83માં માદા હતા. તે પહેલું જ કહ્યું કે અમે અમાપ છીએ. જોજો અમને બોલવાનું કઈ કરું હવે તમે બોલો. અમે અમાપ છીએ, અજોડ છીએ, અવર્ણનીય છે. આ વર્લ્ડમાં એક જ છીએ. અમને વર્ણ માપ્યા, વર્ણ તોલ્યા છે. જેવા શબ્દો સિવાય બોલે છે, અમે એમનું જોયું છે ત્યારથી. માપવા જશો નહીં, સરખાવશો નહીં. આખા ઉચકી લીધા. અને પછી ખેસીબેન ત્યાં આવ્યા. પછી પૂછે કયું ઉતર્યા છો? શું પૂછ્યું? કોણ બધું બોલો. ના, એ અમે મનુભાઈ મહેતા ને ત્યાં હતા દાદા, અને મારા ભાગીદાર આવેલા, એની સાથે અમે હોટલમાં ઉતરેલા. એટલે આમ પગ મૂકીએ તેવું જ પૂછ્યું, મુકામ કાં કરેલો? હોટલમાં. અમારો ડૂચો નીકળી જાય છે તમારા પરમાણુઓ શુદ્ધ કરતા. મહાત્માને ત્યાં સુઈ દેવાનું, છતાં પૂતગલ આજે હોટલમાં જ જતું છે. નથી જવું, પણ સંજોગો નાતે કરવું. બનતા સુધી બને જ છે, પણ ઘણા સંજોગો અનુસાર છે બધું. પણ દાદા એમ કે જ્ઞાની પુરુષ શું છે એમ બધી આપણે સમજવાનું. અને કનુ દાદા સાથે અમે ન્યુઝીલેન્ડ ગયેલા 1993માં. રાત્રે સુતેલા હોય તો દાદા મારું ઉઠવાનું ખાઈ ગયેલું, દાદા વહેલા આવીને ઉઠાડી દેતા. હાલ હતું તો ઠંડી હતી તે વખતે. અને દાદાજી બાબતે પણ પુષ્કળ બોલેલા છે વોટરગેટમાં. અમને પૂછ્યું એક દિવસ કે દાદા ભગવાન કોનો સત્સંગ સાંભળે? તો દાદા પોતે જવાબ આપે છે, અમે 2 પુરુષોનો સાંભળીએ. તો દાદાજી પૂછે કોણ 2 પુરુષો? કે કનુ દાદાજી અને ચંદ્રકાંતભાઈનો. પછી દાદા પાછો પ્રશ્ન કરે છે, કેમ અમે એમનો સાંભળીએ? કે એમની સ્વતંત્ર વાણી છે, અમારું બોલેલું બોલતા નથી. તે સિવાયના 60,000 મહાત્માઓ અમારું બોલેલું બોલે છે, લાવે ક્યાંથી? સાધારણ ના, પણ અનુભવ શું છે સમજા. અનુભવ તો દરેક ના થાય આપણને. પછી બસ આપણે બિપિનભાઈ તો ગજબના પુરુષ હતા. બિપિનભાઈ અને સોનલબેન આવેલા. તે બિપિનભાઈને પૂછ્યું કે તમને કનુ દાદાનો લગ્ન પછી કઈ અનુભવ થયો? તો બિપિનભાઈએ કહ્યું કે સતત 80 કલાકનો સત્સંગ મળ્યો અમને. એટલે દાદા તરત જ બોલ્યા, કોનો સત્સંગ? ભાવિ તીર્થંક સાહેબનો. શું ન બને? બધું જ બને. આ તો લગ્ન પછી પહેલી વખતે થયું શું, 85માં લગ્ન થયું ને, તો લગ્ન માટે આયલા જવા પાછા આવતા હતા, નક્કી નતું થતું. કઈ વાત આવી કઈક આ છે, એટલે પછી એ બધું ભેગું થઈ ગયું. સંજોગો કેવા આવે છે કુદરતી થયું. નજરમાં સોનલબેન બેસી ગયા અમને કે મને આ બહુ સાદા સીધા બહુ સારા લાગે છે મને. કનુભાઈ પેલી ખુરશીઓ 2 ફોલ્ડિંગ પડેલી દિવાલ, આપણે ત્યાં સત્સંગ એપાર્ટમેન્ટની વાત કરું છું. તમે પહેલી વખત આવ્યા હતા ને 87માં, અંબાબેન ને આ બધા. તે ત્યાં આગળ 87માં ગયા તો પછી હું જોઉં છું બધું એને ત્યાં રજીસ્ટર કરાવી દીધું. પહેલું કરવા છે ને આપણે અહીંયા પેપર કરવા માટે. પછી પેલું રેગ્યુલર કર્યું ને પછી પત્રિકા બધું હતું એ કર્યું ને તો સોનાબેન અનુભવ નહીં. બહારનું તો વાત જ નથી ને એમને તો. પછી એમને પેલું બોલાયા, બોલવામાં જોયું ને પેલું શું છે લગ્નમાં આમ છે છે શું છે તમારું સાધન? પેલી પત્રિકા ધરી અને રજીસ્ટર પેલા આધાર કરાય લટકાઈ ગઈ એમની કેસ. શું કે છે અહીંયા બધા તપાસ કરતા અહીંયા મોકલ્યું છે, ત્યાં રોડ મોકલ્યું છે, આમ આવશે ત્યાં. 2 વર્ષ નીકળી ગયા 87માં. અને અહીંયા અમને ચાલ્યા કરે બધું શું થાય છે, આવું છે ને આમ થયું છે ને અહીંયા તપાસ કરે. પણ હવે એ તો બનશે પ્રોસેસમાં લાગ્યો કોઈ ચાલુ નહીં. એ લોકો 87માં એ ન થયું આ કઈ જાતનું સિટીઝન નતો એટલી વખત થઈ અને એમને થવું પણ નતું. એટલે એમને તરત જ કહ્યું કે ચાલો થવું જ પડશે એને જીવવા માટે. સિટીઝન થઈ ગયા અને તરત જ લઈને ઉપડ્યા. ત્યાં જઈ પહેલું જ કહ્યું એમને, how come I married my wife since 2 years and you are not allowing her to come there? What? Which case are you?
What is your state? I'm citizen, US citizen. How don't you allow? Would you give us the details? When do you want to take up? 1 month, 2 months, whatever. 15 days, 1 week? No, right now, tomorrow. But okay. તરત જ ગ્રાન્ટ કરી દીધું ત્યાં આગળ. એટલે ત્યાં આગળ એ કરેક્ટ કરી નાખ્યું પ્રોસીજર. અને પછી આવીને તો સોનલ જો હવે તું મારી સાથે આવીશ તો ક્યારે એ પાછી ઇન્ડિયા આવીશ તો ઠેકાણું નહીં, એના કરતાં આપણે ફરી લો થોડા. એમાં 80 કલાક થઈ ગયેલા. તમને એ લાગ્યું કે ચલો પહેલી વખત આવ્યા છે તમે ચલો જાત્રામાં જઈ આવીએ આપણે, જાત્રામાં જઈ આવીએ. અભિયાન કરીને બધા ગયા પછી બધા પૂછપૂછ બહુ કરે એમ તો પૂછવાનું નીકળ્યું, સતત ચાલ્યું બધું. 80 મનમાં ગયા હતા. ચાલો 10-11 વાગ્યા. ધીરુ આ કેમ અવાજ કરે છે? ત્યાંથી બધા થોડું એ થાય છે, પેલું માઇક ઇન્ટરફરન્સ થાય છે. આનાથી? અચ્છા અચ્છા અચ્છા, એ બને છે તમારી વાત સાચી. આ મશીન આ બધું આપણે સાયન્સ એવું જ છે બધું. કે છે સાંભળ્યું છે કે પ્લેન વાળામાં કે છે વાંધો નહીં આવે તમે ઉડતા ને લેન્ડિંગ થતા, એવું પાછું કાઢ્યું. નહીં તો બંધ કરી દો, નહીં તો આ બનશે. નેચર જોડે બહુ અડપલા કર્યા શું થાય પછી? નેચર જોડે અડપલા થયા. ચાલો ત્યારે નમો વિતરાગાય, નમો વર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાવણમ, એસો પંચન મુખારો સવપાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.